હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ। તો આજે આપણે બનાવવાનું છે કોબી વટાણાનું શાક। તો ચાલો આપણે રેસીપી જોઈએ। તો મિત્રો આપણે લીલા વટાણા લીધા છે, આપણે બધા ફોલી લેવું। તો મિત્રો આપણે લીધું છે લીલું લસણ। લીલા લસણના ગાંઠિયા આ મોટું થઈ ગયું છે અત્યારે। ગાંઠિયા આપણે આને ગ્રેવી કરવા નાખી દઈશું। તો મિત્રો આપણે લસણના પાંદડાનું ઝીણું કટિંગ કરી લેવું। તો મિત્રો આપણે લીધા છે લીલા ધાણા, અને આપણે ઝીણું કટિંગ કરી લેવું। તો મિત્રો આપણે કોબી કાપી લઈશું। આવી રીતે આપણે ઝીણું કટિંગ કરી લઈશું કોબીનું। મિત્રો આપણે લીધા છે લીલા મરચાં, આપણે આમાં શાકમાં નાખવાના છે અને આની ચટણી બનાવવાની છે। તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે, આપણે લઈ લીધો છે પાટીઓ। તેલ લઈ લેવું શાક ઉગારવા માટે। તો મિત્રો આપણું તેલ આવી ગયું છે, આપણે નાખી દઈશું રાઈ। એક ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, મીઠો લીમડો, મિત્રો હવે આપણે નાખી દઈશું આદુ મરચાં લસણની પેસ્ટ। તો મિત્રો આપણે હવે નાખી દઈશું લીલા વટાણા। થોડાક મસાલા નાખશું આપણે, અડધી ચમચી હળદર, એક ચમચી મીઠું સ્વાદ અનુસાર, તો મિત્રો આપણે વટાણાને એવું પાકી ગયું છે, 2 થી 3 મિનિટ ચડવા દીધું હતું। હવે આપણે નાખી દઈશું સંભારેલી કોબી। તો મિત્રો આપણે 75% શાક પાકી ગયું છે। હવે આમાં થોડાક આપણે મસાલા નાખશું, લીલું લસણ નાખશું, ધાણા જીરું પાવડર 2 ચમચી, તો મિત્રો આપણું કોબી વટાણાનું ગ્રીન શાક તૈયાર છે। આપણે નાખી દેવું ધાણા અને નીચે ઉતારી લેવું આને। તો મિત્રો આપણું શાક તૈયાર છે, આપણે એને ટેસ્ટિંગ કરીશું।